ક્રિપ્ટો ક્રિપ્ટો ને ક્રિપ્ટો અત્યારે બધી જગ્યાએ ચાલી રહ્યું છે ક્રિપ્ટો. તો મેં એવો વિચાર કર્યો કે આપણે આપણા ગુજરાતી ભાઈઓ માટે થઈને, મને ખબર છે કે તમારા બધાએ અત્યારે ક્રિપ્ટોની શરૂઆત કરવી જ છે અને કરવી જ જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આ વિડીયોનો મોટિવ એ નથી કે તમને લોકોને ડરાવવા અથવા તો તમને લોકોને એવી જાણકારી આપવી કે જેનાથી તમે ડીમોટિવેટ થાવ. બટ એઝ યુઝ્યુઅલ જેવી રીતે મારો પોતાનો અપ્રોચ છે, મેં લાઈવ સ્ટ્રીમની અંદર પણ કહ્યું હતું કે હવે આપણે થોડા ટાઈમ પછી ક્રિપ્ટો માટે થોડી ઘણી શરૂઆત કરીશું. સો ક્રિપ્ટોની અંદર જ્યારે હું સ્ટડી કરી રહ્યો હતો તો મારો પોતાનો અપ્રોચ કંઈક આવો કામ કરે છે કે જેની અંદર સ્ટાર્ટ હું કરું છું નેગેટિવ થિંકિંગથી. એટલે કે પ્રોબ્લેમ્સ શું આવી શકે છે, કારણ કે અલ્ટિમેટલી તો નિફ્ટી 50 હોય, સેન્સેક્સ હોય, બેંક નિફ્ટી હોય, આ બધી વસ્તુની અંદર તમે તમારા પૈસા દાવ ઉપર લગાડો છો. સો પ્રિકોશન ઇઝ ઓલવેઝ નેસેસરી અને ક્રિપ્ટોની અંદર પણ તમારા પૈસા દાવ ઉપર લાગે છે. અને મારી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ કંઈક માર્કેટની આવી ઊભી થાય છે કે જ્યાં મારા પૈસા દાવ ઉપર લાગતા હશે, પહેલાં હું એને ડિટેલમાં સમજીશ, પછી એની ઉપર બેટિંગ કરીશ. તો બસ કંઈક આવી જ રીતે. અને સેકન્ડ મિત્રો, અહીંયા જે QR કોડ છે એને જરા ઇગ્નોર કરજો. આ QR કોડ થોડા ટાઈમની અંદર વયો જશે, બટ અત્યારે મારું જે લેઆઉટ છે થોડું જૂનું છે, તો જરાક એ બેર કરજો, અવોઇડ જ કરજો. સો ઓન ધીસ નોટ, હું છું CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. આજે આપણે વાત કરવાના છીએ ક્રિપ્ટો ટ્રેડિંગ સર્વાઈવલ ગાઈડ ફોર ગુજરાતી ઇન્વેસ્ટર્સ. હજી કહું છું, ના નથી પાડતો, યસ, ટ્રેડિંગ કરવું જોઈએ ક્રિપ્ટોની અંદર, પણ આટલા પાસા થોડાક સમજી લેજો. હવે જ્યારે આપણે ક્રિપ્ટોને શરૂઆત કરીશું ને, તો 7 ડેડલી સિન્સ ફોર ક્રિપ્ટો ટ્રેડિંગ, એટલે કે 7 પ્રોબ્લેમથી આજે શરૂઆત કરીશું. હું જેમ જેમ આગળ જઈશ, જેમ જેમ આને શીખતો જઈશ, એમ એમ તમારા સુધી વધારે લઈને આવીશ. બટ આ 7 પ્રોબ્લેમ છે એ મને થોડા ક્રુશિયલ લાગે છે. જે સ્ટાર્ટિંગમાં તમને ખબર હોય તો 6 મહિના પહેલાં બિટકોઇન બન્યા કઈ રીતે, એના ઉપર એક સરસ મજાનો વિડીયો છે. હું ટ્રાય કરીશ કે અહીંયા આઈ બટનમાં આવી જાય. એક વખતે જોઈ લો કે ક્રિપ્ટોની બનવાની શરૂઆત ક્યાંથી થઈ. અને તમને મને બધાને ખબર છે કે ઓપનર બેટ્સમેન જે હતો ક્રિપ્ટોનો, એ બિટકોઇન જ છે. પછી ઇથેરિયમ ને, ડોજી કોઈન ને, મીમ કોઈન ને, અલ્ટ કોઈન ને, અને હવે તો એન્ડલેસ નંબર ઓફ કોઈન્સ અવેલેબલ છે માર્કેટની અંદર. સો તમે લોકો પહેલા એક વખત જઈને એ બિટકોઇન વાળો વિડીયો જોશો તો વધારે મજા આવશે. નાવ લેટ્સ કમ ટુ ધ રિયલ પાર્ટ, કે તમે ટ્રેડિંગ ક્રિપ્ટોનું ચાલુ કરશો તો શું શું પ્રોબ્લેમ આવી શકે છે, અથવા તો શું ચેલેન્જીસ છે જેને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. સૌથી મહત્વનો અને પહેલો પ્રોબ્લેમ છે ધ લીવરેજ ડેથ સ્પાઇરલ. હવે મિત્રો કેવું છે કે આપણા ઇન્ડિયન માર્કેટની અંદર પણ ઘણા સમય સુધી, જ્યારે ઓપ્શન્સ 2000ની અંદર શરૂઆત થઈ ત્યારે એની અંદર આપણને લીવરેજ મળતું હતું. એ જ વસ્તુ અત્યારે ક્રિપ્ટોની અંદર થઈ રહી છે. નવા નવા બ્રોકર્સ આવે છે, બ્રોકર્સને કસ્ટમર જોઈએ છે. ટ્રેડ, જો આપણે બધાને ખબર જ છે, ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડિંગ કરીએ છીએ, અલ્ટિમેટલી તમે હારો કે તમે જીતો, બ્રોકર તો કમાવાનો જ છે. બસ આ જ વસ્તુ ક્રિપ્ટોની અંદર પણ છે કે તમે પ્રોફિટમાં હોય કે તમે લોસમાં હોય, યુ હેવ ટુ પે ધ બ્રોકરેજ. અને એના માટે થઈને એ લોકો જાત જાતના એટ્રેક્શન્સ આપતા રહે છે. બીજા કોઈ એટ્રેક્શનનો વાંધો નથી કે ભાઈ ઝીરો બ્રોકરેજ છે, અથવા તો મહિનાના તમે 1200-1500 રૂપિયા ભરી દેશો તો એના પછી તમારે બ્રોકરેજ નહીં ભરવી પડે. આ વસ્તુ કરતાં પણ ખરાબ જે એટ્રેક્શન છે એ છે લીવરેજ. હવે લીવરેજમાં શું થાય ખબર છે તમને, કે નો ડાઉટ તમારું એનાલિસિસ સાચું હોય, તમને બધી વસ્તુ પોઝિટિવ લાગતી હોય, અને તમારો બ્રોકર તમને 5 ગણા કે 4 ગણા કે 6 ગણા આપતું હોય ને બ્રોકરેજ, લીવરેજ, તો તમારે શું તકલીફ થઈ શકે કે માની લો કે મેં કોઈ એક ટ્રેડ લીધો, 100 રૂપિયાનો એ ટ્રેડ લીધો છે, બરાબર. 100 રૂપિયાના ટ્રેડની સામે 500 રૂપિયાની મને લીવરેજ મળે છે, અથવા તો 4 ગણી કરી શકાય તો 500 રૂપિયાની ટોટલ લીવરેજ ઉપર હું કામ કરી રહ્યો છું. 100 રૂપિયા મારા છે, 400 રૂપિયા મને બ્રોકરે આપેલા છે. પહેલી વાર પ્રોફિટ થશે ને તો તમે વધારે કોન્ફિડન્સ થશો, બીજી વખત વધારે લીવરેજ ઉપર યુઝ કરશો. તમે શું કરશો કે લીવરેજ કદાચ તમને 4 ગણી મળતી હશે, 5 ગણી મળતી હશે કે 6 ગણી મળતી હશે, તમે તમારી કેપિટલમાં વધારો કરી દેશો કે મેં 100 રૂપિયાનો તો ટ્રેડ લીધો ને, હવે હું 500 રૂપિયાનો ટ્રેડ લઉં, હવે હું 1000 રૂપિયાનો ટ્રેડ લઉં. નાવ કમ્સ ધ પ્રોબ્લેમ. હવે મિત્રો તમારે સમજવું એ જરૂરી છે કે જ્યારે તમે 5000 રૂપિયાની તમારી કેપિટલ હોય
અને તમને 5 ગણી લીવરેજ મળતી હોય તો તમને એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક 25,000 થી અને 30,000 સુધીના ફંડ સુધી તમને બ્રોકર આપે છે, બ્રોકરના યુઝ કરવા માટે થઈને. અને તમે જ્યારે નુકસાનીની અંદર આવ્યા ત્યારે તમારા ઘરના પૈસા તો જાશે જ, એ તમારી કેપિટલ તો જાશે જ, બટ હારે હારે તમારી તિજોરીમાં જે પૈસા પડ્યા છે, અને ઘણા લોકોની તો તિજોરીમાં પણ પૈસા નથી પડ્યા હોતા, અને પછી બારોબારથી વ્યવસ્થા કરવી, સો ઇટ્સ નોટ અ ગુડ થિંગ. મિત્રો, પહેલા જ કહી દઉં છું કે આ ગુડ થિંગ નથી માર્કેટની અંદર. લિવરેજને તમારે સમજી વિચારીને યુઝ કરવી જોઈએ. હા, હજારો વિડીયો તમને મળી જશે કે લિવરેજ ઇઝ ગુડ, લિવરેજ ઇઝ ગુડ, લિવરેજ ઇઝ ગુડ. ક્યાંક ને ક્યાંક હું કહું છું કે લિવરેજ ઇઝ ગુડ, પણ એની ઈ પ્રોબેબિલિટી ઉપર રમવા માટે થઈને તમારે 10% એવો ચાન્સ છે કે તમને ફાયદો કરાવે લિવરેજ, 90%ની અંદર તમે નુકસાની કરશો. ઘણા બધા એક્ઝામ્પલ્સ હતા, મેં વાંચ્યા, અને રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ હતા કે 15x લિવરેજ લઈ અને જ્યારે બિટકોઇનની અંદર ટ્રેડિંગ કરવા માટે ગયા તો લોસ થઈ ગયો. અને આ પાછું કેવું છે કે આ એક પ્રોબ્લેમ નથી, લિવરેજનો એક પ્રોબ્લેમ નથી. આવી જાજી બધી વસ્તુઓ સાથે જ્યારે આપણે કનેક્ટ કરશું ને ત્યારે તમને ખબર પડશે કે અચ્છા, ઓકે, ખાલી લિવરેજ એક પ્રોબ્લેમ નથી. લિવરેજની સાથે સાથે કદાચ તમે લઈને કામ કરો લિવરેજની અંદર ને 1 મિનિટનું સ્કાલ્પિંગ કરો તો હજી તમે ક્યાંક ને ક્યાંક બચી શકો છો. પણ તમારી પોઝિશન નક્કી ન હોય, ઘડીક તમે સ્કાલ્પિંગ કરશો 1 મિનિટમાંથી 5 મિનિટમાં, 5 મિનિટમાંથી 15માં, અને 15માંથી ડેઇલીમાં. ને એટલે જ્યારે તમારી ટાઈમ ફ્રેમ ફિક્સ નહીં હોય ને મિત્રો, ત્યારે તમને લિવરેજ બહુ પ્રોબ્લેમ દેવડાવશે. સો ઓન સિરિયસ નોટ, ક્રિપ્ટો ચાલુ કરવું હોય તો પહેલાં લિવરેજને શાંતિથી સમજી લો. લિવરેજ ન મળતા હોય એવા બ્રોકર સાથે કામ કરો તો તમને વધારે મજા આવશે. ફર્સ્ટ પ્રોબ્લેમ. અને એનું સોલ્યુશન. સો સોલ્યુશનની અંદર કેવું છે કે લિવરેજની અંદર છે ને તમારે ટ્રેડ સ્પોટ ઓનલી. હવે આ સોલ્યુશન થોડું વિયર્ડ લાગશે તમને કે પહેલાં કેવું છે કે આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ એના કરતાં પણ કેવું છે, પેપર સ્ટડીથી સ્ટાર્ટ કરો. પેપર સ્ટડી કરતાંય ઓરિજિનલી તમારે, જ્યારે હું સ્ટડી કરી રહ્યો હતો તો બ્રોકર્સથી માંડીને ઇન્ટરનેશનલ જે ટ્રેડર્સ છે એ લોકો તમને એક વસ્તુ સજેસ્ટ કરી રહ્યા છે કે તમે કામ કરો, ઇનિશિયલ લેવલ ઉપર તમે પરચેસ કરો, ડિલિવરી ઉઠાવો. એટલે સ્ટોકમાં કેમ આપણે ઇન્ડિયન માર્કેટની અંદર ડિલિવરી ઉપાડતા હતા, એ જ વસ્તુ ક્રિપ્ટોની અંદર કરવાનું કે છે કે તમે છે ને ડિલિવરી ઉપાડો અને ડિલિવરીને તમારા ડીમેટ અકાઉન્ટની અંદર રાખો. બટ આઈ નો કે આ થોડું સ્ટ્રેન્જ થઈ જાય. તો સેકન્ડ વસ્તુ, અલ્ટ્રા લો લિવરેજ મેક્સિમમ, એટલે કે તમને જે જગ્યા ઉપર વધીને 2 ગણી લિવરેજ, એટલે 100 રૂપિયા તમારા હોય ને તો માથે તમને 100 રૂપિયા મળતા હોય ને બસ, આનાથી વધારે લિવરેજ યુઝ ન કરો. અને પ્લસ તમારી પોઝિશન સાઇઝિંગ કે ભાઈ કેટલી બધી વસ્તુઓ જે છે, ઇન્ટ્રાડે ટાઈમિંગ મેનેજમેન્ટ છે, જે કે ભાઈ તમે કઈ ટાઈમ ફ્રેમ ઉપર કામ કરશો, આ બધી વસ્તુને તમારે ક્યાંક ને ક્યાંક આની અંદર જોવું જરૂરી છે. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ, જે મેં ઓલરેડી કહી દીધું કે પેપર સ્ટડી કરો, તો ફોકસ ઓન ધ પ્રાઇઝ એક્શન. પ્રાઇઝ એક્શન ઉપર તમે જ્યારે ફોકસ કરશો ત્યારે તમને આ બધી વસ્તુ નહીં નડે અને એકદમ પરફેક્ટલી તમારું કામ થશે. સો પહેલો પ્રોબ્લેમ પૂરો, લેવરેજનો. એનું સોલ્યુશન પણ આપણને ક્યાંક ને ક્યાંક ખબર છે. નાઉ લેટ્સ કમ ટુ પ્રોબ્લેમ નંબર 2, ન્યૂઝ શોક ડિવાસ્ટેશન. હવે આ વસ્તુ શું કહેવા માંગે છે મિત્રો, આને અગેન ટાઈમ ફ્રેમ સાથે જોડું છું કે માની લો કે તમે લોકો 1 મિનિટમાં સ્કાલ્પિંગ કરતા હોય તો ઠીક છે, 5 મિનિટમાં કરતા હોય તો ઠીક છે. બાકી જો તમે લોકો ઓવરનાઇટ રાખવી જોઈએ પોઝિશન, જેને પ્રાઇઝ એક્શન આવડી જાય એને રાખવી જ જોઈએ. પણ જો તમારી ટાઈમ ફ્રેમ એ મોટી ટાઈમ ફ્રેમ હોય કે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, બિટકોઇન 94,000 થી 1,05,000 સુધી આવેલો છે. તો ક્યાંક ને ક્યાંક જો તમે મોટી ટાઈમ ફ્રેમ ઉપર કામ કરતા હોય તો આ મોટી ટાઈમ ફ્રેમ ઉપર કામ કરવું એ તમારા માટે તકલીફ થઈ જશે, અનલેસ એન્ડ અન્ટિલ કે તમને આ બધી વસ્તુ ખબર નથી હોતી. તમને શું મેજર ઇવેન્ટ્સ હોય છે, જે કે જેમ કે યુએસ ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટનો ડિસિઝન્સ. હવે યુએસની ફેડરલ રિઝર્વ શું છે, ઇન્ટરેસ્ટ રેટના ડિસિઝન શું છે, તમને ખબર જ નથી. તો પછી તમારે લાંબી વસ્તુ હોલ્ડ કરીને ન રખાય. ન્યૂઝની ક્રિપ્ટો ઉપર ઇમ્પેક્ટ શું આવશે એ તમને ખબર જ નથી. તો આ પ્રોબ્લેમની વાત છે. એસઈસી રેગ્યુલારિટી અનાઉન્સમેન્ટ, કે માની લો કે ન્યાની સિક્યોરિટીઝ કમિશન છે જે યુએસની, એ શું અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે એ જ તમને નથી ખબર કે એની એસઈસી નું પાવર શું છે, એ ક્યારે શું ઇમ્પેક્ટ લઈ આવી શકે છે. મેજર એક્સચેન્જ સિક્યોરિટી બ્રીચીસ
એટલે આને તમે આવી રીતે યુઝ કરી શકો કે મોટા મોટા એક્સચેન્જની અંદર ઘણી વખત સિક્યોરિટી બ્રીચ થાય છે, મોટા પ્લેયર્સ ગેમ રમી જાય છે, ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થઈ જાય છે, ઇન્સ્ટિટ્યુશન અડોપ્શન અને રિજેક્શન ન્યૂઝ. તો આ બધી વસ્તુ, અને આ તો ખાલી એક મેં સેમ્પલ આપેલા છે, આવી તો કેટલી બધી વસ્તુઓ છે કે જેને તમે ધ્યાનમાં ન રાખો માર્કેટમાં, તો જ્યારે એના ઇમ્પેક્ટ આવે છે ત્યારે તમે પોઝિશનની અંદર ઓપન હોય, ટ્રસ્ટ મી, તમારો સ્ટોપલોસ તો કંઈ કામ જ નહીં કરે. જે રીતની ક્રિપ્ટોમાં વોલેટિલિટી છે, એટલે ન્યૂઝની અંદર પ્લસ મેક્રો સ્ટડી કરવું જરૂરી બની જાય છે, પ્લસ તમારે અલગ અલગ ટાઈમ ઝોન સ્ટડી કરવા જરૂરી બની જાય છે. અહીંયા મેં એક કેસ સ્ટડી મૂકેલો છે કે મે 2022ની અંદર ટેરા લુના કોલાપ્સ્ડ. ટેરા લુના કરીને કોઈ હશે ક્રિપ્ટો, એ કોલાપ્સ થઈ ગયું હતું ઓવરનાઇટ ડ્યુ ટુ આલ્ગોરિધમ ફેલિયર. એટલે એ લોકોનું આલ્ગોરિધમ ફેલિયર થયું અને સવારે લોકો જ્યારે ઉઠ્યા, એનું ઇન્વેસ્ટમેન્ટ હોય, એનું ટ્રેડ હોય, 99% લોસીસ. સમજી શકો છો તમે, 100 રૂપિયાની વસ્તુ રાતોરાત ₹1 થઈ ગઈ. સો ગ્લોબલી ઇન્ફોર્મ રહેવું, આનું આ સોલ્યુશન છે, ક્વિક એક્ઝિટ સ્ટ્રેટેજી. એટલે કે સ્કાલ્પર લોકો આમાં વધારે ફાવી જશે, અને સ્ટ્રેટેજિક સ્ટોપલોસ, એટલે સ્ટોપલોસ તમારો આવે તો ઇમોશન્સમાં ન આવી જવું કે હોપમાં ન આવી જવું કે આ પાછો રિકવર થશે, નહીં થાય, અને તમારી રિકવરીની હોપની અંદર તમે વધારે ને વધારે લોસમાં જાતા જાશો. આ થોડો ત્રીજો પ્રોબ્લેમ છે ને, એ થોડો અવોઇડ કરશો તો ચાલશે. કારણ કે નોર્મલી કેવું હોય છે કે લોકો છે ને એક વખત બિટકોઇનમાં આવશે, ઇથેરિયમમાં આવશે, આવી રીતે ધીરે ધીરે ક્રિપ્ટો કરન્સીમાં આવશે ને, પછી એ લોકોને નવા નવા કોઈન મળતા જશે. જેમ કે અલ્ટ કોઈન છે, એ ટ્રેપ હતો, જેની અંદર માર્કેટમાં 10 રૂપિયાનો 1000 રૂપિયા થઈ જશે, રાતોરાત તમે કરોડપતિ થઈ જશો. પણ આ અલ્ટ કોઈનનો 90% ફેલિયર રેશિયો છે, 95%ની મોર્ટાલિટી છે, અને 2%ની સક્સેસ સ્ટોરીઝ મળે છે તમને ક્યાંક ને ક્યાંક, કે કોઈ ભાગ્યે જ હોય કે જે આની અંદર સક્સેસ જઈ શકે છે. સો આ સોલ્યુશન ત્રીજું છે, એ સિમ્પલ છે કે એક તો તમારે બિટકોઇન ને ઇથેરિયમમાં ટ્રેડિંગ કરવું જોઈએ. પછી એના પછી પણ વધારે શું છે કે નોલેજ ઇઝ પાવર મિત્રો. કાંઈ પણ વસ્તુ હોય એને પહેલાં તમારે શીખવું જોઈએ અને પછી ટ્રેડની અંદર એન્ટર થવું જોઈએ. સો પોઈન્ટ નંબર 3, ઇટ્સ ક્વાઇટ ઇઝી. પોઈન્ટ નંબર 4 અને પોઈન્ટ નંબર 5 તમને ખબર જ છે, આપણે ઓલરેડી નિફ્ટી 50ની અંદર ફોલો કરીએ જ છીએ. અને જે પણ નવા વ્યુઅર્સ હોય, જે જોઈ રહ્યા હોય, તો ભાઈ conclusionmatters.com વેબસાઇટની અંદર જાઓ. આ વેબસાઇટની અંદર તમને લોકોને એક કોર્સ મળી જશે. અહીંયા કોર્સની અંદર મની મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ છે. ક્રિપ્ટો નહીં, દુનિયાની તમે ગમે એ વસ્તુ કરતા હોય, તમે મની મેનેજમેન્ટ ફોલો નહીં કરો ત્યાં સુધી યુ વિલ નોટ બી એબલ ટુ ગેટ યોર મની બેક ફ્રોમ ધ માર્કેટ. આ શું કીધું મેં? તમે કેપિટલ પ્રોટેક્શન નહીં કરો, મની મેનેજમેન્ટ નહીં કરો, તમે લાંબા ટાઈમે પ્રોફિટેબલ નહીં થઈ શકો. સો પ્રોબ્લેમ નંબર 4 અને 5 છે કે કેપિટલ પ્રોટેક્શન, રિસ્ક પ્રોટેક્શન પ્લસ રિવોર્ડ. એટલે આ રિસ્ક રિવોર્ડનો લેક્ચર તમે જોઈ લેજો, જેથી કરીને ક્રિપ્ટોમાં પણ એ કામ આવશે. અને સૌથી મહત્વનો જે મને પ્રોબ્લેમ લાગી રહ્યો છે કે જો એક્સચેન્જ, એક સ્ટડી એવું કહે છે કે ક્રિપ્ટોની અંદર છે ને સાલા એક્સચેન્જીસ ઉપર વાયરસના અટેક બહુ બધા થાય છે. આઈટી અટેક આમ કહેવાય ને, કે જે સાયબર અટેક, સાયબર વાયરસના અટેક જે થાય છે એ બધા થોડા વધારે થાય છે. સો એક્સચેન્જ સિક્યોરિટી અને ઇમોશનલ કંટ્રોલ, આ આપણો 6ઠ્ઠો ને 7મો પોઈન્ટ છે. હવે આ 6ઠ્ઠો પોઈન્ટ છે ને એક્સચેન્જ સિક્યોરિટીનો. એક્સચેન્જ સિક્યોરિટી વાળો પોઈન્ટ તમે સમજો કે માની લો કે તમે લોકોએ કોઈ બ્રોકર પાસે રાખેલા છે, હમણાં CoinDCX છે અને હજારો છે, એમ સમજો ને તમે. તો બ્રોકર પાસે જ્યાં સુધી તમે તમારો ફંડ રાખો છો ને ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ બ્રોકરથી લઈને તમે જ્યારે એક્સચેન્જ ઉપર ડાયરેક્ટલી તમારો ફંડ રાખો છો, તો એવા બધા કેસ સાંભળેલા છે કે એમાંથી તમારું ફંડ રાતોરાત ઝીરો થઈ જાય છે. સો ઇટ્સ અ પ્રોબ્લેમ. બટ સૌથી ખરાબ પોઈન્ટ છે ઇમોશનલ કંટ્રોલ. હવે આ ઇમોશનલ કંટ્રોલ કઈ રીતે કામ કરે છે? તો ઇમોશનલ કંટ્રોલ એવી રીતે કામ કરે છે, ક્રિપ્ટોની અંદર હ્યુજ મોમેન્ટમ આવે છે, ટ્રસ્ટ મી. નિફ્ટી 50 ની અંદર એટીઆર ઇન્ડિકેટર આપણને ખબર છે કે એટીઆર ઇન્ડિકેટર 3 આપણને ખબર પડશે
કે અચ્છા માર્કેટ અહીંયા આટલું જ મૂવ કરી શકે છે. બટ ક્રિપ્ટોની અંદર જ્યારે તમે ટ્રેડિંગ કરવા માટે જાઓ છો તો માર્કેટની મૂવમેન્ટ કેટલી છે, અનલિમિટેડ. તમારો ટાર્ગેટ, તમારો પ્રોફિટ, આ બધી વસ્તુનો તમને આઈડિયા જ નથી કે માર્કેટ એ કેટલું ભાગી શકે છે અથવા તો કેટલું નીચે આવી શકે છે. સો તમે કોઈ પણ ટ્રેડની અંદર હોય, કદાચ એ ટ્રેડ તમારો પ્રોફિટેબલ હોય અથવા તો સ્ટોપલોસ વાળો ટ્રેડ હોય, આ બંને ટ્રેડ પછી સ્ટીલ તમને પ્રોબ્લેમ ત્યાં આવશે કે માર્કેટ તમને ફોમો કરાવશે. અને હજી કહું છું વારે વારે કે આ સૌથી ખરાબ વસ્તુ છે. ફોમો માર્કેટની અંદર થયો એટલે એ ટ્રેડર લોસની અંદર જાય છે ને જાય છે. તો ક્રિપ્ટોની અંદર ફોમો થવાનો મેં બહુ જોયા છે, ફોમોની અંદર આવતા ટ્રેડર્સને. સો ક્રિપ્ટોની અંદર ફોમો થવાનો ચાન્સીસ 100% છે. ઓન ધીસ નોટ, આ બધા કોઈ પણ પોઈન્ટમાંથી મેં બહુ ડિટેલ સ્ટડી કરેલી છે. તમને કોઈ પણમાં ડિટેલ માહિતી જોતી હોય તો કમેન્ટ કરો. બાકી અમારી વેબસાઇટ ચેક કરો, એની અંદરથી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકાશે. ઇન્સ્ટાની અંદર મને ફોલો કરો અને બિઝનેસ ઇન્ક્વાયરી હોય તો મારું ઈમેલ આઈડી છે. બાકીના બીજા વિડીયો જોવાનું ભૂલતા નહીં. સો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ.